મારું નામ સંગાડા ફરીંગભાઈ શોભનભાઈ, ગામ ખંગેલા, તાલુકો જિલ્લો દાહોદ। સંગાડા પરિવારમાં આ દેવસ્થાન ગળબાબાનો મેળો છે આશરે આજથી 120 વર્ષ અગાઉનો અમારા પરંપરા પૂર્વજોનો કરેલો ત્યારથી આજ દિન સુધી ચાલે છે। અહીંયા જે ગામના આગેવાનો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામ આગેવાન, ગ્રામના જે મેન માણસો જે આવી અને આ મેળાનો ઉત્સવ ઉજવે છે। આ મેળો જે MP, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ 3 બોર્ડરની સરહદ ઉપર આવેલો છે। અહીંયા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત આ ગળબાબાનો મેળો એક જ છે। અહીંયા જે મેળાની અંદર માન લો કે સંસ્કૃતિ અમારે પરંપરા રીતે જે ઉજવીએ છીએ એમાં કોઈ પણના ઘરમાં નાની મોટી માંદગી હોય, બીમારી હોય, એ અમે અગાઉ માનતા લેતા હોય, એ માનતા અમારી સફળતા પૂરી થાય ત્યારે અમે ધૂળેટીના દિવસે અહીંયા આવીને આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા આવીને સવારમાં ગામ લોકો, અમારા જે સંગાડાના પરિવાર છે, આને નવડાવી ધવડાવી અને સાફ સુથરો કરી, રંગ રંગાન કરી, કંકુના ચાંદલા કરી, દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ અને પછી 1 વાગ્યાના સમયે જે લાલ કપડામાં જે અમે ભારી કહીએ છીએ એ અમારી આસ્થા છે। એ બાબા ધર્મી રાજાની નિશાની છે। જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં લિંગની આસ્થા હોય, અમારે જે ભારીની આસ્થા છે એ બાબા ધર્મી રાજાની છે। એને ઉપર બાંધવામાં આવે છે। એ બાંધે ત્યારે જે પણ વ્યક્તિએ બાધા લીધી હશે, ગામનો હશે, બીજા બી ગામના હશે, ઘણા બધા ગામોના, દાહોદ તાલુકાના આવે છે, ગરબાડા તાલુકાના આવે છે, ઝાબા તાલુકાના, જિલ્લાના બી આવી જાય છે। અહીંયા રાજસ્થાનમાંના બી માણસો આવે છે, ઝાલોદ બાજુના બી આવે છે। જે લોકોએ જે ગામમાં રહીને એનું નામ લીધું હોય, પુકાર થઈ, બાધા સફળ થઈ, ત્યારે ધૂળેટીના દિવસે અહીંયા આવી અને ચડવામાં આવે છે। મંદિરમાં શ્રીફળ ચડાવે છે, અમે પણ અહીંયા શ્રીફળ ચડાવીએ। પણ અમારી સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને અમે ચાલીએ છીએ કે અમારા પરંપરા, અમારા પૂર્વજો અમુક બલિનો ઉપયોગ કર્યો, એ અત્યારે અમે પણ આજની તારીખમાં કરીએ છીએ। અમે પણ કોઈનો વિરોધ નથી કરતા। તો અમારી બી એક દિલની ભાવના છે કે આદિવાસીની જે સંસ્કૃતિની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કોઈ પણ વ્યક્તિ બીજી કાવિતરું ના રચે, આટલું મારું કહેવું છે। 2 હાથ જોડીને આજ રોજ લગભગ 16 થી 17 લાડા થયા છે। એક લાડાને કમસે કમ 3 ચક્કર મારીએ છીએ, 4 આંટા મારવામાં આવે છે, 5 આંટા મારવામાં આવે છે।